મારું નામ અજીત ચૌધરી છે. મારી શોપ દીવાનપરા મેઇન રોડ રાજકોટ શ્રી જયંબે બુટીક નામની ચલાવું છું. મેં 22 વર્ષ કમ્પ્લીટ કર્યા. 23મા વર્ષે અમે પ્રવેશ થયા છીએ. રાજકોટવાસીનો અમને ફૂલ સાથ સહકારથી અમે અહીંયા પહોંચી ગયા છીએ. આગળ બી તમારો સાથ હશે તો હજી અમે ઘણું નવું કલેક્શન, નવી વેરાયટી તમને આપીશું. આ વખતે નવરાત્રિનો ટ્રેન્ડ છે, અલગથી સ્કર્ટ, અલગથી બ્લાઉઝ, અને બીજું અમે પ્લસ એ કર્યું છે ઇન્ડો વેસ્ટર્ન, વન પીસ, શોર્ટ ટોપ અને સાફા, જેકેટ. આ બધું અત્યારે એસેસરીઝ વધારે ચાલે છે. એ ઉપરાંતમાં તમે આ જોઈ શકો છો, આ ઇન્ડો વેસ્ટર્ન છે, એનું આ સ્કર્ટ આવશે, આ એનો ટોપ આવશે, આપ જોઈ શકો છો. બંધેજનું આવશે, બંધેજ, લેરિયા, બધી વેરાયટી આમાં અવેલેબલ છે આપણી પાસે. વધુમાં વધુ ચલણ અમારે અત્યારે આ ઇન્ડો વેસ્ટર્ન ને વન પીસનું વધારે છે. નવી આઇટમમાં સ્કર્ટ, મિરરવાળા સ્કર્ટ, મિરર બ્લાઉઝ આ વખતે ટ્રેન્ડિંગમાં વધારે છે. ભાવમાં નોર્મલ જ છે, પણ 10-15% જેવો વધારો છે, વધારે નથી. મારું નામ મનીષા છે. હું બહુ ટાઈમથી શોપિંગ કરવા આવું છું. આઈ થિંક મને 5 વર્ષ થઈ ગયા છે. એનું કલેક્શન બહુ સારું છે. નવી વાત એ છે કે અહીંયા મને દર વર્ષે બધું નવું નવું જોવા મળે છે ને પ્રાઇસ વાર બહુ રિઝનેબલ છે. પ્લસ અહીંનું જે ફેબ્રિક છે, વસ્તુનું જે ફિનિશિંગ છે, વર્ક છે, એ બી બહુ ફાઇન છે. એટલે હું તો બધાને એ જ સજેસ્ટ કરીશ કે તમે બધા અહીંયા આવો અને કલેક્શન જુઓ. મેઇન તો પ્રાઇસ છે. અને આપણે લેડીઝને શું હોય કે દર વખતે કંઈક નવું જોઈએ. આપણે દર વર્ષે ચણિયાચોળી તો પહેરતા જ હોય, પણ આ વખતે છે ને આપણે 1 પીસ આવ્યા છે, પ્લસ 2 પીસ આવ્યા છે, 3 પીસ આવ્યા છે, શ્રગ સાથે છે. અને તમારે જીન્સ ઉપર જોઈએ તો જીન્સ ઉપર બી બહુ સરસ કલેક્શન આવ્યું છે. મને આ વખતે તો જો આપણે 2025 ચાલે છે તો આ વખતે જે નવું કલેક્શન આવ્યું છે ને એ આપણે છે ને ખાદી કોટનમાં સ્ટ્રોક સાથે સ્કર્ટ આવ્યું છે. એ બહુ ફાઇન છે અને એકદમ ટ્રેન્ડિંગ લુક છે. એ તમે એવું નથી કે નવરાત્રિમાં જ તમે પહેરી શકો, એ તમે બીજા બી મેરેજ ફંક્શન છે, કોઈ બી ફેસ્ટિવલ છે એમાં તમે પહેરી શકો એ રીતનું છે. અને પ્લસ જય અમે બુટીકની નવી વાત એ છે કે અહીંની જે ચણિયાચોળી છે, વન પીસ છે, અધરવાઇઝ કોઈ બી વસ્તુ છે, એ બધી વસ્તુ છે ને તમે બધા ફેસ્ટિવલ ઉપર કેરી કરી શકો. એવું નહીં કે સ્પેશિયલી આ જ વસ્તુ ઉપર કરી શકો. એટલે હું તો તમને એ જ કહીશ કે એકવાર પ્લીઝ વિઝિટ કરો. હું 5 વર્ષથી આવું છું, મને આનું કલેક્શન બહુ ગમે છે. તમે બી કરો, આવો અને અનુભવો કે કેવી વસ્તુ છે. જો એઝ એ લેડીઝને તો શું હોય, ગમે ત્યારે ગમે ત્યાં જાય એને થોડું ઘણું મોંઘું લાગતું જ હોય, પણ આનો જે સ્ટાફ છે, જે ઓનર છે, એ લોકોનો જે નેચર ને એવાય છે તો થોડું ઘણું બાર્ગેનિંગ આપણે કહીએ તો માન રાખી દે છે. એવું કાંઈ નથી. પણ લેડીઝને દર વખતે એવું ના હોય કે સસ્તું લેડીઝને લાગવાનું નથી. પણ એક છે, તમે અહીંયા આવો એટલે તમને પ્રાઇસમાં સંતોષ થશે એમ. માર્કેટ કરતાં આ લોકોની પ્રાઇસ ખરેખર બહુ રિઝનેબલ છે. તમે આવો ને વિઝિટિંગ કરો ને તમે પોતે પ્રાઇસ અનુભવો કે કેટલી રિઝનેબલ છે. ઘણું બધું લીધું છે. જો મેં અહીંયા છે ને ફર્સ્ટ તો મારી પાસે ચણિયાચોળી બહુ બધી છે, એટલે મેં આ વખતે છે ને આ લોકો પાસે સ્કર્ટ બહુ નવા આવ્યા છે, સ્કર્ટ. અને આ વખતે આ લોકો પાસે બ્લાઉઝનું કલેક્શન બહુ ફાઇન છે, એટલે મેં બ્લાઉઝ લીધા છે એક્સ્ટ્રા. અને જીન્સ ઉપરના ટોપ બી બહુ ફાઇન છે, એટલે મેં 9 દિવસના છે ને તમે સમજો ને શ્રગ એન્ડ ટોપ બધા લીધા છે અને બ્લાઉઝ લીધા છે, જેથી કરી બધા ચાલે. આઈનો માહોલ ખરેખર મને સાચું કહું તો બહુ સારો લાગ્યો, કારણ કે મને આ નવું મળ્યું. અને મેં માર્કેટમાં એવું નથી, હું લેડીઝ છું એટલે એક શોપેથી હું કોઈ દી કાંઈ વસ્તુ લેતી નથી. 1-2 શોપ ફરું પછી જોઉં કે ભાઈ ક્યાં મને સારું લાગે છે. અહીંયા હું આવી ને તો મેં એક વસ્તુ જોયું કે અહીંયા મને થોડુંક નવું જોવા મળ્યું એમ. એટલે પછી અહીંથી મેં થોડુંક વધારે 3 થી 4 જોડી રાખ્યા છે. હવે જોઈએ આગળ શું નવું છે. 1-2 દિવસ હજી તો આપણે નવરાત્રિની વાર છે તો હજી શોપિંગ ચાલુ છે.